નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું। દોસ્તો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું વરિયાળી વિશે। વરિયાળીનો પરિચય આપવાની કોઈ જરૂરિયાત નથી। દરેક ઘરમાં દરેક જગ્યાએ સરળતાથી સહજતાથી આપણે વરિયાળી મળી જાય છે। પરંતુ આ વરિયાળીની અંદર એટલા બધા ઔષધીય ગુણો છે દોસ્તો કે એક વખત તમે એના ફાયદા જાણશો ને તો આપ વરિયાળીના દીવાના બની જશો। તો આજના વિડીયોમાં આપણે આવા વરિયાળીના 5 જબરજસ્ત ફાયદા વિશે ચર્ચા કરવાના છીએ। તો વિડીયોના એન્ડ સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો। જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। બાજુનું બેલ આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે। દોસ્તો, વરિયાળીના પહેલા નંબરના ફાયદાની વાત કરીએ તો વરિયાળીની અંદર પાચક ગુણ છે। જમી લીધા બાદ જે મિત્રોને ખોરાક પચતો નથી, પચવામાં ભારે પડે છે અને જમી લીધા બાદ ઘણા બધા મિત્રોને ખોરાક ન પચવાના હિસાબે એસિડિટી બનતી હોય, પેટ ભારે લાગતું હોય, આવા તમામ મિત્રો જમી લીધા બાદ 3 થી 6 ગ્રામ જેટલી વરિયાળી મોઢામાં નાખી એને ચાવી અને ધીમે ધીમેનો રસ ગળે ઉતારવાનો છે। ફટોફટ ચાવી જવાની નથી, ધીમે ધીમે વરિયાળી ચાવવાની છે। આ વરિયાળી ચાવવાને કારણે મોઢામાં મોટા પ્રમાણમાં લાળનું નિર્માણ થાય છે અને ધીમે ધીમે આપ વરિયાળી ચાવતા જશો એનો રસ ગળે ઉતારતા જશો એની સાથે મોઢામાં બનેલી જે આપણી લાળ છે એ પણ આપણા પેટમાં જશે અને ખાધેલો ખોરાક ચકાચક હજમ થઈ જશે। માટે વરિયાળી બેસ્ટમાં બેસ્ટ છે આપણી પાચન શક્તિ વધારવા માટે, આપણી જઠરાગ્નિને પ્રદીપ્ત કરવા માટે અને ખાધેલો ખોરાક પચાવવા માટે। દોસ્તો, વરિયાળીનો બીજા નંબરનો બહુ મોટો ફાયદો છે કે ઘણા બધા મિત્રોને પેટમાં ગેસ બનતો હોય છે। એ ગેસનો ઘણી વખત એટલો બધો જબરદસ્ત ગોળો બની જાય કે પેટ ફૂલી જાય। ઘણી વખત આ બાજુ દુખાવો થાય, ઘણી વખત આ બાજુ દુખાવો થાય ગેસને કારણે, ઘણી વખત પીઠમાં દુખાવો થાય। તો આવો જે મિત્રોને જમ્યા પછી ગેસ બનતો હોય, આ ગેસ છે એ અપાન વાયુ બગડવાને કારણે થાય છે। ગેસ શરીરમાં બનતો હોય છે પણ એના યોગ્ય માર્ગે ગેસ પાછો બહાર પણ નીકળવો જોઈએ। અપાન વાયુ આપણો ખરાબ થાય એટલે આપણો ગેસ છે પેટમાં જમા થાય પણ જે માર્ગે બહાર નીકળવો જોઈએ એ માર્ગે બહાર નીકળતો નથી અને એને કારણે પેટમાં દુખાવો થાય છે, દર્દ થાય છે। તો જે મિત્રોનો અપાન વાયુ બગડી ગયો હોય, પેટમાં ગેસ બનતો હોય, પેટમાં ગેસનો ગોળો બનતો હોય, આવા તમામ મિત્રોએ જમી લીધા બાદ 3 થી 6 ગ્રામ જેટલી વરિયાળી ધીમે ધીમે ચાવી અને એ રસ આપણે પેટમાં ઉતારશું તો પેટમાં બનતો ગેસ બંધ થઈ જશે। પાચન શક્તિ તો થાય, રેગ્યુલર થાય છે તો એને કારણે પણ ગેસ બનતો પણ ઓછો થઈ જશે અને જે મિત્રોને ગેસ બનતો હોય તો તે યોગ્ય માર્ગે બહાર નીકળી જશે અને પેટમાં ગેસનો જે ભરાવો થાય છે એ દોસ્તો ભરાતો બંધ થઈ જશે। દોસ્તો, વરિયાળીના ત્રીજા નંબરનો ફાયદાની વાત કરીએ તો વરિયાળી છે એ ઘણા માણસોની મુખની જે વાસ આવતી હોય, ઘણા માણસો આપણી પાસે આવીને વાતચીત કરે અને બહુ એનો મોઢું આપણા નાક કે આપણા મોઢાની નજીક હોય તો એના મોઢામાંથી એટલી બધી ખરાબ વાસ આવતી હોય કે કાં આપણે આમ મોઢું લઈ જવું પડે અથવા તો એમ થાય કે આ ભાઈ બોલતા બંધ થાય તો સારું। અને મોટી વાત એ છે કે જેના મોઢામાંથી વાસ આવતી હોય એને પાછી ખબર પણ ના હોય અને આપણે એને એવું કહીએ કે તારા મોઢામાંથી બહુ દુર્ગંધ આવે છે તો સામેના વ્યક્તિને ખોટું લાગી જતું હોય। તો આવી ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય તો આપણા મોઢામાં પણ વાસ આવતી હોય તો કેને ખબર। તો વરિયાળી છે એ મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે બેસ્ટમાં બેસ્ટ માઉથ ફ્રેશનર છે દોસ્તો। જે લોકોના મોઢામાં વાસ આવે છે એનો મતલબ એક તો એવો થાય છે કે એનો જે પેટમાં ખાધેલો ખોરાક છે પચતો નથી અને એને કારણે એના શરીરમાં એક પ્રકારની દુર્ગંધ પેદા થાય છે અને એ દુર્ગંધ મુખ વાટે બહાર નીકળતી હોય છે। તો દોસ્તો, જે લોકોના મુખમાં દુર્ગંધ આવતી હોય, વાસ આવતી હોય તેવા તમામ મિત્રોએ થોડી માત્રામાં વરિયાળી મોઢામાં રાખવાની છે। એને ચાવીને ખાઈ જવાની નથી પરંતુ ધીમે ધીમે એને મોઢામાં રાખી થોડું થોડું એને ચાવતું જવાનું છે અને એનો જે રસ નીકળે એ ધીમે ધીમે એ સ્લાઇવા છે એનો રસ છે આપણે આપણા શરીરમાં પેટમાં ઉતારવાનો છે। આવી રીતે રેગ્યુલર તમે ધીમે ધીમે મોઢામાં વરિયાળી રાખી અને એને ચૂસશો એટલે મોઢામાં આવતી દુર્ગંધ છે એ બંધ થઈ જશે અને મોઢામાંથી એક પ્રકારની સ્મેલ આવશે। મોઢું તમારું એકદમ આપણું મુખ છે એ ફ્રેશ થઈ જશે। બહુ જબરજસ્ત ફાયદો છે। આજે ટ્રાય કરો દોસ્તો। મુખની દુર્ગંધવાળી વ્યક્તિ માટે બેસ્ટમાં બેસ્ટ કોઈ વસ્તુ હોય તો એ છે વરિયાળી। દોસ્તો, વરિયાળીનો ત્રીજા નંબરનો જે જબરજસ્ત ફાયદો છે એની આપણે વાત કરીએ તો જે મિત્રોને ઉનાળાની અંદર યુરિનની તકલીફ થતી હોય, યુરિનની અંદર બળતરા થતી હોય, યુરિનનો જે માત્રા હોવી જોઈએ એ ઘણી બધી ઓછી થઈ ગઈ હોય તો તેવા તમામ મિત્રોએ ઉનાળાની અંદર થોડી થોડી માત્રામાં વરિયાળી એ ચાવીને પણ ખાઈ શકે છે અથવા તો
વરિયાળીનું શરબત પણ જો પીવામાં આવે તો આપણા ઉનાળાની અંદર કે ગરમીને કારણે આપણા શરીરની અંદર યુરિન ઓછું બનતું હોય અથવા તો યુરિનની અંદર જે બળતરા છે, મૂત્રમાર્ગની અંદર કોઈ એવી તકલીફ છે તો તેની અંદર જબરજસ્ત ફાયદો દોસ્તો આ વરિયાળીના હિસાબે થાય છે. વરિયાળીના શરબતને કારણે આપણે એ ફાયદો જોવા મળે છે. દોસ્તો વરિયાળીનો 5મા નંબરનો જે જબરજસ્ત ફાયદો છે, ઘણા મિત્રો કોઈ પણ ટ્રાવેલિંગ કરે, બસમાં બેસે, ટ્રેનમાં બેસે કે કોઈ પણ યાત્રામાં નીકળે તો તેવા મિત્રોને એક પ્રકારની અરુચિ ઉત્પન્ન થાય છે, એને ઉલટી થવાની સમસ્યા થાય છે. અને આવા મિત્રો ઘણી વખત મોટી યાત્રાઓ પણ કરી શકતા નથી અને ઘણી વખત જો યાત્રા કરે અને વાહનમાં તેને ઉલટી થાય તો તેની સાથે જે લોકો છે તે મિત્રોને પણ ઘણી બધી અગવડતા થતી હોય છે. તો આવા મિત્રો, જે મિત્રોને ટ્રાવેલિંગ દરમિયાન ઉલટી થવાની સમસ્યા હોય તેવા મિત્રોએ થોડી માત્રામાં વરિયાળી મોઢામાં રાખવાની છે અને એક એક દાણો ચાવી ધીમે ધીમે એનો રસ છે એ આપણે આપણા શરીરમાં, પેટમાં ઉતારવાનો છે. અને આ વરિયાળી મોઢામાં રાખવાના હિસાબે એનો રસ આપણા ગળેથી નીચે ઉતારવાને કારણે ઉલટી થવાની, વોમિટિંગ થવાની જે સમસ્યા છે, ખાસ કરીને ટૂર દરમિયાન, એ સમસ્યામાં આપણે જબરજસ્ત ફાયદો જોવા મળશે દોસ્તો. કેટલા જબરજસ્ત ફાયદા છે દોસ્તો. જેનું પેટ બગડે તો એમાંથી તમામ રોગો પેદા થતા હોય છે. તો વરિયાળી આખા 24 કલાક દરમિયાન 3 થી 6 ગ્રામ વરિયાળીનો આપ આરામથી ઉપયોગ કરી શકો છો. તો માત્ર 3 થી 6 ગ્રામ વરિયાળી રેગ્યુલર 24 કલાક આપણે એનો સેવન કરીએ તો પાચન રિલેટેડ, ગેસ રિલેટેડ, એસિડિટીમાં પણ દોસ્તો ફાયદો કરે છે, મોઢાની દુર્ગંધમાં ફાયદો કરે છે. આટલા જબરજસ્ત જો ફાયદા દોસ્તો વરિયાળી કરતી હોય તો આપણી પાચન શક્તિ કમ્પ્લીટ રહીએ તો આપણે દરેક બીમારીથી બચી શકીએ. બહુ મજાના અને બહુ ઝાઝા ફાયદા છે દોસ્તો. આજે જ જમી લીધા બાદ થોડી માત્રામાં મુખવાસ તરીકે પણ વરિયાળીનું સેવન કરો, જબરજસ્ત ફાયદો જોવા મળશે. દોસ્તો વાત સારી લાગી હોય તો બીજા મિત્રો સુધી વિડીયો શેર કરો, વિડીયોને લાઇક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ. સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.